હા કે મિત્રો અમે હતા હરિદ્વારમાં ને હરિદ્વારમાં આપણા ફોલોવર મળી ગયા હતા ને આપણને જોઈને રાજી થઈ ગયા હતા ભાઈ. તો મિત્રો આપણે જો ગંગા સ્નાન કરીને પછી ગુજરાત ગલીમાં જતા રહેતા જમવા માટે, અને ગુજરાત ગલીમાં ગુજરાતી રેસ્ટોરન્ટ બહુ હતા એટલે આપણે હરસિદ્ધિ રેસ્ટોરન્ટમાં જમવા માટે આવી ગયા હતા, કેમ કે ભૂખ તો બહુ જોરદારની લાગી હતી ટાઢા પાણીએ નહીં. એટલે પછી જો આપણે જમી લીધું ગાને પછી બિલ બીજા પાસે દેવરાઈને બહાર નીકળી ગયા. ત્યાં આપણા ફોલોવર મળી ગયા ને આપણને જોઈને રાજીના રેડ થઈ ગયા હતા. અને મને કે બે શબ્દ કેવા છે, મેં કાંઈ વાંધો નહીં કયો. હા, અમારા વિજયભાઈ ભરવાડ છે. આમના ફેસબુક પર એટલા વિડીયો જોરદાર ચાલે છે ને કે હું દિવસમાં જ્યારે પણ ફેસબુક જોઉં છું ને ત્યારે આમના વિડીયો જોઉં છું. હું ખુદ ડ્રાઇવિંગ કરું છું, ગાડી ચલાવું છું અને આમના વિડીયો એન્જોય કરું છું. એમનું એડિટિંગ ફર્સ્ટ ક્લાસ છે. એટલે ગુજરાતના બધા ડ્રાઈવર મિત્રો બધા જે પણ ફેસબુક, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ ચલાવે છે એમને વિનંતી કે વિજયભાઈને ફોલો કરજો, સપોર્ટ કરજો. અમને એમનું ખૂબ ધ્યાન રાખજો. જય ઠાકર. મળીએ ભાઈ. હા, મારું કામ ખપા જાય છે. ગમે તે કંઈ એવું હોય તો મને કહેજો. બોલો હાલો. ભલે વિજયભાઈ. હા, તમને મળી ખૂબ આનંદ થયો. હા હાલો. હા, તો મિત્રો ફોલોવર તો રાજી થઈ ગયા, પણ મારા ભાઈબંધો તો રાજી થઈ ગયા કે વાહ વિજય, તારા ફોલોવર તો હરિદ્વારમાં મળી ગયા ભાઈ. ને પછી આપણે જો આવી ગયા હોટલે, અને હોટલે આપણે અહીંયા સુઈ જવાનું થાય તો હજુ હુતા ભેગા તો મને 5 વાગે ઉઠાડી દીધો અને બસમાં બિહારીને ઉપાડ્યો છે. મારો રામ જાણે ક્યાં લઈ જાય છે. તો મિત્રો આ ક્યાં લઈ જાય છે તો હું જાણી લઈશ, પણ તમારે જો જાણવું હોય તો ફોલો કરી નાખજો, નાની એવી કોમેન્ટ કરતા